અને એનો ચેલો પગ દબાવે છે. તો 11 વાગ્યાથી એણે પગ દબાવવાનું શરૂ કર્યું. ઘડિયાળમાં જોઈને કે 11 થયા, 12 વાગી ગયા. મહાત્મા કાંઈ બોલે જ નહીં. પછી પેલાને એમ થયું કે કદાચ મહાત્માજી સૂઈ ગયા લાગે છે, એટલે મને કેમ કહે કે હવે તમે જાઓ. એટલે થયું કે હવે એને સુવા દઉં. આમ ધીમેથી પગ દબાવતા દબાવતા આમ સરકવાની તૈયારી કરી. ત્યાં મહાત્મા બોલ્યા, તમે કેટલા ભાઈ છો? એટલે પહેલાં થયું કે હજુ તો આ જાગે છે. અમે 4 ભાઈ છે. વળી પાછો પગ દબાવવાનો. 1 કલાક પાછો 1 વાગ્યો. એને એમ થયું કે હવે તો સુઈ જ ગયા લાગે. અને જ્યાં બિચારો નીકળવા જાય તો કે તમે 4 ભાઈઓ છો, એમાં એ શું બધા કામ શું કરો છો? એટલે વળી થયું કે આ કાંઈ સૂતા નથી. એટલે વળી પાછો પગ દબાવતો કે મારો મોટો ભાઈ છે ને એ જમીનનું કરે છે, એનો નાનો ભાઈ છે ને એ બિલ્ડર છે, તે મકાનો બાંધે અને વેચે. ત્રીજો ભાઈ છે એણે હીરાનું કારખાનું કર્યું છે. અને ચોથો જે છું ને એ હું. તમારો પગ દબાવું. અચ્છા, 4 ભાઈઓ છો. વળી પાછો પગ દબાવ. 2 વાગ્યા. 1 કલાકે હટવાની તૈયારી કરે, પણ પેલા મહાત્માજી કે કાંઈ ને કાંઈ પ્રશ્ન કરે. એમાંથી લગ્ન કેટલાના થઈ ગયા? આવા બધા પ્રશ્નો પૂછે. સાહેબ 3 વાગ્યા અને હવે થાકી ગયો. એ જ્યારે આમ નીકળવા ગયો ત્યારે પેલા મહાત્માએ કહ્યું, તમે કેટલા ભાઈઓ? ભૂલી ગયા બાપુ? તમે નહોતું મને નહોતું 12 વાગે પૂછ્યું કે કેટલા ભાઈઓ? તો જાતે કીધું તો કેટલા ભાઈ? હું ભૂલી ગયો કે અમે 3 ભાઈઓ. પણ તે તો 4 કીધું હતું ને કે આમ 11 વાગે 4 હતા, પણ હવે 3. કારણ કે તું તો મને જીવતો મૂકે તો હું હોઉં ને ચોથું. મને કઈ સેવામાં પણ અરુચિ પેદા ન થાય એટલા માટે વિવેકની મર્યાદા અહીંયા બતાવી. પહેલા ગુરુ સૂતા